આજે આપણે બનાવીશું ગાજરનો હલવો, પણ છીણવાની ઝંઝટ વગર જ, છતાંય એકદમ સરસ લાલ ચટક ગળ્યો અને સોફ્ટ બને તેવો ગાજરનો હલવો. અહીં મેં ગાજર અને બીટરૂટને કુકરમાં 2 થી 3 સીટીમાં બાફી દીધા અને બાફતી વખતે એમાં ખડી સાકરના 7 થી 8 કાંગડા નાખી દીધા, જેથી ગાજર બફાય એ જ વખતે એમાં મીઠાશ ભળી જાય. હવે આ બાફેલા મિક્સરને તમે મેસરથી મેશ કરી અને ડાયરેક્ટ કઢાઈમાં નાખવાનું છે. બાફતી વખતે નીકળેલું પાણી બધું બળી જાય પછી તેમાં દૂધ અને ખાંડ મિલાવવાની છે. જરૂર મુજબ તમારે ખાંડ મિલાવવાની, કારણ કે બાફતી વખતે સાકર નાખી છે. હવે આ બધા જ દૂધની અંદર ગાજર એકદમ એકરસ થાય ત્યાં સુધી તેને શેકવાના છે. ખાંડનું પાણી, દૂધમાં રહેલું પાણી અને બાફતી વખતે નાખેલું સાકર અને બીજું પાણી બધું જ બળી જાય ત્યાં સુધી બિલકુલ ધીમા તાપે એક ધારું શેકવાનું છે. આપણે છીણીને જે ગાજરનો હલવો કરીએ છીએ તેના કરતાં ઘણો ઓછો સમય લાગે છે, પરંતુ શેકવું જરૂરી છે. હવે કાજુ, બદામ, દ્રાક્ષ અને ઇલાયચી વાટીને નાખી દીધી છે. તમે જો જાયફળ કે ખસખસ ભાવતું હોય તો આમાં ઉમેરી શકો છો. જે ઘીનો ખોરાક ઉપયોગમાં ઓછો લે છે એવા લોકો પણ ખાઈ શકે એ માટે હજુ સુધી આપણે આમાં ઘી ઉમેર્યું નથી. કમ્પ્લેટ પાણીનો ભાગ બળી જાય પછી અહીં મેં 2 થી 3 ચમચી ઘી નાખ્યું છે અને હવે આ ગાજરના હલવાને આપણે ઘીમાં થોડીક વાર સાંતળવા દેવાનો છે, એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી. અહીં મેં બાફતી વખતે બીટરૂટનો એક ટુકડો નાખ્યો હતો, તેથી એકદમ સરસ લાલ કલર આવ્યો છે. બાકી ઘણી વખત બાફીને કરવા જઈએ તો ગાજરનો કલર થોડોક ફીકો પડી જાય છે, તો એ કલર પણ ફીકો નહીં પડે અને ટેસ્ટમાં પણ બીટના કારણે થોડીક મીઠાશ પણ આવશે. માટે આ રીતે હલવો બનાવી અને જરૂર ટ્રાય કરો. ઘી નાખ્યા પછી એને લગભગ 7 થી 8 મિનિટ બિલકુલ મીડિયમ ગેસ ઉપર શેકવાનું છે. કમ્પ્લેટ શેકાઈ જાય, પાણી, દૂધ કે સાકરનો સહેજ પણ ભાગ ન રહે એ રીતે એને શેકવાનું છે. શેક્યા પછી જ્યારે થઈ જવા આવે ત્યારે તેને ચમચીમાં લઈ અને જોઈ જોવાનું કે બિલકુલ પડી ના જાય અને ચમચીમાં ચીપકી રહે એવો આ હલવો થાય છે. હવે એને એક ગ્રીસ કરેલા ડબ્બામાં કાઢી લઈશું. કાઢ્યા પછી એને તરત જ ઢાંકવાનું નથી, 2-3 વખત હલાવી અને બધી જ વરાળ નીકળી જાય ઠંડુ થવા દેવાનું, નહીં તો નીચે પાણી વળી જશે. માટે કમ્પ્લીટલી ઠંડુ થાય પછી તેને તમે ફ્રીજમાં અથવા તો બહાર રાખી શકો છો. ફ્રીજમાં 2-3 દિવસ સારો રહેશે, જો કે વધશે જ નહીં અને કઢાઈ પણ બિલકુલ ખરાબ થતી નથી. તો તૈયાર છે આપણો ગાજરનો હલવો. તમે જોઈ શકો છો ને કેટલો સરસ કલર આવ્યો છે. તો આ ગાજર હલવો તૈયાર છે. કોઈ વસ્તુ મીઠી બનાવીએ તો પહેલાં ભગવાનને ભોગ તો લગાવવો પડે ને, તો આપણે લાલાને અને માતાજીને ધરાવવા માટે કાઢી લીધો છે. ભોગ લગાવી પછી ડેઝર્ટમાં તમે ગાજરનો હલવો લઈ શકો છો. તો આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો.